સોફ્ટ એટલે કે ધીમો. ફેબલ ગ્રાવલ્સ, બરાબર. મેં સાંભળ્યો એક નાનો એવો ગ્રાવલ્સ એટલે ગુરકવાનો અવાજ. I was alarmed because from the sound I was sure that it was nothing but the bear. I was alarmed એટલે કે હું સચેત થઈ ગયો. because કારણ કે from the sound એ જે અવાજ હતો, I was sure, I એટલે હું, was એટલે હતો, sure એટલે ચોક્કસ હતો, that કે it was nothing એ બીજું કંઈ નહીં, but પરંતુ એ bear ચોક્કસપણે રીંછનો અવાજ છે. I quickly closed my tiffin box and bent low so that the smell of food and my body were not carried by the strong breeze to the monster. એવું કહે છે આઈ ક્વિકલી, કે હું આઈ એટલે મેં ઝડપથી, ક્વિકલી એટલે ઝડપથી, ક્લોઝડ એટલે બંધ કર્યું, માય ટિફિન એટલે કે બોક્સ એટલે કે મારા ખાવાનો ડબ્બો, એન્ડ બેન્ટ લો અને હું નીચો નમી ગયો, સો ધ સ્મેલ ઓફ ફૂડ જેથી કરીને, સો એટલે જેથી કરીને, સ્મેલ એટલે સુગંધ, ઓફ ફૂડ એટલે ખોરાકની, એન્ડ માય બોડી એટલે કે મારા શરીરની, વેર નોટ કેરીડ કે જે પહોંચે નહીં, બાય ધ સ્ટ્રોંગ બ્રીઝી, બ્રીઝી એટલે હવાથી, ટુ ધ મોન્સ્ટર, મોન્સ્ટર એટલે આ કદાવર જે પ્રાણી હતું રીંછ, એના સુધી ન પહોંચી એટલા માટે હું નીચો નમી ગયો. I took up my bamboo staff with its pointed iron end in my right hand and a big double-edged knife in my left. I took, મેં લીધી, up એટલે હાથમાં, my bamboo staff મારું જે બાંબુનો વાંસ હતો, લાકડી હતી, with its pointed iron end કે જેના અંતમાં એક લોખંડની અણીદાર સાધન હતું. ઇન માય રાઇટ હેન્ડ જમણા હાથમાં મેં મારું બાંબુનું લાકડી લીધી, એન્ડ એ બિગ ડબલ એજ, ડબલ એજ એટલે મિત્રો બંને બાજુ ધારવાળી, નાઇફ કે જે છરી હતી, ઇન માય લેફ્ટ હેન્ડ એ મારા ડાબા હાથમાં મેં લીધી. I crawled carefully to the edge of the mountains and looked down into the deep narrow valley. I crawled એટલે હું સરકતો, કેરફુલી એટલે ધ્યાનથી, એજ એટલે કે જે કિનારી હોય, ઓફ ધ માઉન્ટેન્સ એટલે કે પર્વતની, ત્યાં સુધી હું પહોંચ્યો, એન્ડ લુકડ ડાઉન, લુકડ એટલે જોયું, ડાઉન એટલે નીચે, ઇન્ટુ ધ ડીપ એટલે કે ઊંડી, નેરો એટલે સાંકડી, વેલી એટલે ખીણની અંદર, કે અવાજ ક્યાંથી આવી રહ્યો છે. એના પછી soon my eyes caught sight of two tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountains. soon એટલે થોડી જ વારમાં, my eyes એટલે મારી આંખે, caught sight એટલે કે દ્રશ્ય જોયું, two tiny એટલે કે બે નાના, snow leopard એટલે કે હિમચિત્તા, cubs એટલે કે હિમચિત્તાના બચ્ચા, કબ્સ એટલે બચ્ચા, ઓન અ સ્મોલ ફ્લેટ, સ્મોલ એટલે નાની, ફ્લેટ પીસ એટલે કે સીધો ટુકડો હતો, ઓફ લેન્ડ જમીનનો, ઓન અ સ્લોપ ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન સામે દેખાતા પર્વત ઉપર જે આવો એક સીધો જમીનનો ટુકડો હતો, ત્યાં મેં આ બે નાના બચ્ચાઓને જોયા. ઓહ વાવ, વોટ ડીડ દે લુક લાઇક, આસ્ક નીલમ. નીલમે પૂછ્યું, વાવ, વોટ ડીડ દે લુક લાઇક, વોટ એટલે શું, દે એટલે તેઓ, લુક લાઇક એટલે દેખાતા હતા, તેઓ કેવા દેખાતા હતા? તો હવે અલીભાઈ કહે છે, દે વેર બ્યુટીફુલ, દે આર ફુલી ફર સ્નો વ્હાઇટ ફુરી કોટ મેચ્ડ પરફેક્ટલી વિથ ધ સ્નો. એવું કહે છે, દે વેર બ્યુટીફુલ, તેઓ ખૂબ જ સુંદર હતા, દે આર ફ્લફી સ્નો વ્હાઇટ ફરી કોટ, એમનો જે હિમ જેવો દેખાતો રૂંવાટીઓ હતી એ પરફેક્ટલી એટલે કે ચોક્કસપણે મેચ થઈ જતા હતા વિથ ધ સ્નો, બરફ સાથે, એવી એમની રૂંવાટીઓ હતી સરસ એવી, સેડ અલીભાઈ, એન્ડ વિઝ્યુઅલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈસ, અને એ વિઝ્યુઅલાઇઝ કરવા લાગ્યા, એ દ્રશ્ય નિહાળવા લાગ્યા જેમ કે એમની સામે હોય. એના પછી વોટ વેર ધે ડુઈંગ કબ્સ, તો અહીંયા પ્રશ્ન પૂછે છે અર્જુન, આસ્ક અર્જુન, કે વોટ એટલે શું, વેર એટલે હતા, કબ્સ એટલે બચ્ચાઓ, ડુઈંગ એટલે કરી રહ્યા, આ બચ્ચાઓ શું કરી રહ્યા હતા? તો અલીભાઈ કહે છે, દે વેર પ્લેઇંગ, each one crouched one on the snow and rolled their lovely green eyes at each other. એવું કે છે, they were playing, તેઓ રમી રહ્યા હતા, each one crouched on the snow, તેઓ એકબીજા પર પડી રહ્યા હતા, and rolled અને ગલોટિયા ખાઈ રહ્યા હતા, their lovely green eyes at each other, તેઓની લીલી આંખો હતી એની સાથે તેઓ એકબીજા સાથે રમી રહ્યા હતા.
ધેન વન વુડ જમ્પ ઓન અધર, ધેન એટલે પછી એક છે બીજા ધેન એટલે પછી એક છે બીજા પર કૂદકો મારે છે. દે વુડ રેસલ, બરાબર, તેઓ કુસ્તી કરે છે. ફોર વાઇલ, થોડા સમય માટે. ગ્રાઉલિંગ સોફ્ટલી, એટલે કે ઘુરક્યા કરે છે ધીમો ધીમો. દે વુડ ગ્રાઉચ અગેન એન્ડ રેસલ અગેન, તેઓ ઘુરક્યા કરે છે અગેન એટલે ફરીથી, એન્ડ રેસલ ફરીથી કુસ્તી કરે છે અગેન. વોચિંગ ધેમ વોઝ ફન, વોચિંગ એટલે જોવું, ધેમ એટલે તેમને, વોઝ એટલે હતું, ફન એટલે આનંદ. તેમને આ રીતે જોવું એક આનંદ હતો મારા માટે. બટ આઈ વોઝ વરીડ ટુ બીકોઝ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર. પરંતુ, બટ એટલે પરંતુ, આઈ એટલે હું, વોઝ એટલે હતો, વરીડ એટલે ચિંતાતુર, ટુ એટલે પણ, બિકોઝ કારણ કે, ધ મધર લેપર્ડ માદા ચિત્તા હતી, કુડ નોટ બીન સીન દેખાતી નહીં હતી, એનીવેર એટલે કંઈ પણ, આજુબાજુ ક્યાંય દેખાતી હતી નહીં. ધ મધર ઇઝ વેરી ફ્યુરિયસ વેન શી ઇઝ વિથ કપ્સ, એવું કહે છે માતા છે ઇઝ વેરી ફ્યુરિયસ, બહુ ઘાતકી હોય છે. વેન શી ઇઝ વિથ કપ્સ, જ્યારે બચ્ચા સાથે હોય છે ત્યારે બહુ ઘાતકી હોય છે. એટલા માટે હું એ બાબતે ચિંતામાં હતો. ત્યાર પછી જો ધેન વોટ હેપન્ડ આસ્ક નીલમ, ધેન એટલે પછી, વોટ એટલે શું, હેપન એટલે થયું, બન્યું. એના પછી શું થયું? વેલ આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. વેલ એટલે કે આઈ એટલે મેં, કેપ્ટ એટલે રાખ્યું, ક્લોઝ એટલે નજીક, ટુ ધ ગ્રાઉન્ડ એટલે જમીનથી, ઓન માય બેલી એટલે કે મારું પેટ છે મેં જમીનને અડકતા જ રાખ્યું અને એ જ સ્થિતિમાં હું રહ્યો. આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ. આઈ એટલે હું, વોઝ એટલે હતો, વરીડ એટલે ચિંતાતુર, ઇફ જો, મધર એટલે માદા, વોઝ એટલે હતી, અરાઉન્ડ એટલે આસપાસ, જો કદાચ માદા આસપાસ હોય, માદા ચિત્તા, એના કારણે હું ચિંતામાં હતો. સૂન આઈ સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. સૂન એટલે થોડી જ વારમાં, આઈ એટલે હું, મેં, સો એટલે જોઈ, વેરી એટલે વેરી સ્ટ્રેન્જ એટલે કે અલગ, થિંગ્સ એટલે વસ્તુ, હેપન એટલે બની, કંઈક અલગ જ વસ્તુ મેં જોઈ. ઓલ ઓફ અ સડન, થોડી જ વારમાં, એ હ્યુજ બ્લેક બિયર કેમ ગ્રાઉલિંગ ફ્રોમ ધ ટ્રી એન્ડ રશિસ ટુવર્ડ્સ ધ કપ્સ. એ હ્યુજ એટલે વિશાળ, મહાકાય, બ્લેક એટલે કાળો, બિયર એટલે રીંછ, કેમ એટલે આવ્યો, ગ્રાઉલિંગ એટલે કે ઘુરક્યા કરતો, ફ્રોમ ધ ટ્રીઝ એટલે કે ઝાડમાંથી, ઝાડની પાછળથી, એન્ડ રશિશ એટલે કે ટુવર્ડ્સ એટલે કે ટુ ધ કપ્સ, ટુવર્ડ્સ એટલે ની તરફ ઘસીને આવી રહ્યો હતો, જે બચ્ચાઓ હતા એની તરફ. નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કપ્સ ધેન મી. નાવ એટલે હવે, આઈ એટલે હું, વોઝ એટલે હતો, વરીડ એટલે ચિંતાતુર, મોર એટલે વધારે, અબાઉટ એટલે કે ના વિશે, કપ્સ એટલે બચ્ચા માટે. હું મારા કરતાં પણ, ધેન મી એટલે મારા કરતાં પણ હું હવે બચ્ચા માટે વધુ ચિંતાતુર હતો. વિધિન નો ટાઈમ આઈ હર્ડ એ ડિફાઇનિંગ રોર ઓફ એંગર ફ્રોમ એ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી. વિધિન અ ટાઈમ એટલે થોડા જ સમયમાં, આ હર્ડ એટલે કે મેં સાંભળ્યું, ડિફેનિંગ એટલે કે કાન ફાડી નાખે એવો, રોર એટલે ત્રાડ, ઓફ એંગર એટલે કે ગુસ્સાથી, ફ્રોમ જસ્ટ અ ફ્યુ એટલે થોડા જ મીટર એટલે મીટરના, અવે એટલે દૂર, ફ્રોમ મી મારાથી થોડા જ મીટરના અંતરે કાન ફાડીને કે એવા ત્રાડનો અવાજ મેં સાંભળ્યો. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ a big white cat, the mother snow leopard, appeared jumping down on a nearby huge rock. To my horror and surprise, એવું કે છે મારા ભય અને આશ્ચર્યની વચ્ચે એક બિગ એટલે મોટી, વ્હાઇટ એટલે સફેદ, કેટ એટલે બિલાડી, ધ મધર સ્નો લેપર્ડ એટલે કે માદા હિમચિત્તા, અપિયર્ડ દેખાઈ, જમ્પિંગ ડાઉન કે જે નીચે કૂદીને આવી રહી હતી, નિયર બાય હ્યુજ રોક એક નજીકના જ મોટા પહાડ પરથી. ગોશ એક્સક્લેમ્ડ અર્જુન, અર્જુનના મોંમાંથી એવો જ અવાજ નીકળ્યો, ગોશ. ઇટ વોઝ શબ્દ છે એવો એના અર્થમાં વપરાય છે કે ઓ માય ગોડ, હે ભગવાન. હવે શું થયું એ એવું વિચારે છે. હાઉ વોરિફાઈંગ એડેડ નીલમે કહ્યું, એ તો કેવું ભયાનક દ્રશ્ય અથવા તો ડરાવનું દ્રશ્ય હશે. કીપ ક્વાઇટ સેડ ધેર મધર ઇમ્પેશન્સલી. વોટ હેપન ધેન, બરાબર, કીપ ક્વાઇટ ચૂપ રહો, સેડ ધેર મધર એમની મમ્મીએ એવું કીધું, ઇમ્પેશન્સલી એટલે આતુરતાથી, અને એવો પ્રશ્ન પૂછ્યો, વોટ હેપન ધેન, એના પછી શું બન્યું? થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈસ વેર ફિક્સ્ડ ઓન હર કપ્સ.
એવું કે છે થેન્ક ગોડ, ભગવાનનો આભાર, આઈ વોઝ લકી, આઈ એટલે હું, વોઝ એટલે હતો, લકી એટલે નસીબદાર, કારણ કે હર આઈસ તેણીની જે આંખો હતી વેર ફિક્સ્ડ એની નજર હતી માત્ર ને માત્ર ઓન હર કપ્સ એના બચ્ચા ઉપર, એન્ડ શી ડીડ નોટ લુક અપ એટ મી, શી એટલે તેણીએ ડીડ નોટ લુક એટલે ન જોયું હતું અપ એટ મી મારી